નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ. આજ તમને હું એક એવી કહાની કહું, દુનિયામાં ક્યારેય તમે નહીં સાંભળી હોય. આ વાત છે 1891ની. 1891ની અંદર ફિલાડેલ્ફિયા યુએસએની અંદર એક હોટલની અંદર એક બુઝુર્ગ દંપતી રાત્રે રોકાવા માટે આવ્યું. ફૂલ વરસાદ ચાલુ હતો. મેનેજરને કીધું કે ભાઈ અમારે એક કમરો જોઈએ છે. મેનેજરે એવું કીધું કે હું ખૂબ દિલગીર છું, પણ એક પણ કમરો ખાલી નથી અને છેલ્લા 4 દિવસથી અહીંયા કન્વેન્શન ચાલી રહ્યા છે, એટલે ફિલાડેલ્ફિયામાં હાલ પૂરતી એક પણ હોટલમાં આવી જગ્યા છે નહીં. પણ હા, હું તમને એક મારો રૂમ ઓફર કરી શકું, જે એઝ એ મેનેજર મને અહીંયા આપવામાં આવ્યો છે, જો તમને વાંધો ન હોય તો. બુઝુર્ગ દંપતીએ કીધું ઓકે, અમને કોઈ વાંધો નથી. એ જે છોકરો હતો મેનેજર, એણે એને પોતાનો કમરો એ બુઝુર્ગ દંપતીને આપી દીધો. એ રાત્રે બેન્ચ ઉપર સૂઈ ગયો. પહેલાં લોકો રૂમમાં સૂઈ ગયા. સવારે ઉઠ્યા. સવારે બુઝુર્ગ દંપતી પોતાના કામથી જવાના હોય, ચેકઆઉટ કરવા માટે બહાર આવ્યા. એને કીધું કે હું કમરાનું ભાડું આપવાની કોશિશ કરી, એટલે છોકરાએ ના પાડી કે આ કમરો મને હોટલ તરફથી આપવામાં આવ્યો છે, એટલે આનું હું ભાડું લઈ શકું નહીં. એણે ટીપ આપવાની કોશિશ કરી તો કે હું આઈ એમ એ મેનેજર, આઈ એમ નોટ સર્વન્ટ, એટલે હું ટીપ પણ લઈ શકું નહીં. એટલે બુઝુર્ગ દંપતીએ કીધું કાંઈ વાંધો નહીં, તમારો કાર્ડ આપી દો, આપણી જલ્દી મુલાકાત થશે. એમ કરીને એ લોકો જતા રહ્યા. 1893ની અંદર 3 વર્ષ પછી એને કવર મળ્યું. કવરની અંદર ટિકિટ હતી યુનાનની. યુનાનની અંદર વેલકમ કર્યું હતું, એને બોલાવવામાં આવ્યો હતો. આ તૈયાર થઈને ત્યાં ગયો, એરપોર્ટ ઉપર ઉતર્યો. 6 લિમોઝિન કાર એને લેવા માટે આવી હતી અને એ લિમોઝિન કાર એને લઈને ક્યાં ગઈ? વર્લ્ડની બેસ્ટ હોટલ વોલ્ડ્રોપ એસ્ટોરિયા, ત્યાં એને લઈ ગઈ. એની કલ્પના શક્તિની બહાર થયું. એનો માલિક જે આ બુઝુર્ગ દંપતી વિલિયમ વોલ્ડ્રોપ, એની આ હોટલ હતી દુનિયાની બેસ્ટમાં બેસ્ટ. એનો એને મેનેજર પદ આપ્યું. આ છોકરાનું નામ હતું જ્યોર્જ વોલ્ટ. આ કહાનીથી દોસ્તો એ વસ્તુ જાણવા મળે છે કે જો તમે થોડુંક કાંઈક એફર્ટ અપનાવો બીજા લોકોને કામ આવવા માટે, થોડુંક એફર્ટ, થોડીક મહેનત, તો તમારી જિંદગી પણ બેસ્ટ બની શકે છે. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ પણ આ જ વસ્તુ છે. તમારે થોડુંક એફર્ટ કરવાનું છે, થોડીક મહેનત કરવાની છે કોમ્યુનિટી બનાવવા માટે, તો તમારી જિંદગી પણ બેસ્ટ થઈ જશે. બાર્ટર સિસ્ટમની અંદર જો તમે લકી છો અને તમે આની અંદર એકાઉન્ટ ખોલી લીધું છે તમારા જે એક યુનિટના માધ્યમથી, યુનિટ વગર એકાઉન્ટ ખુલશે નહીં. યુનિટની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. યુનિટથી જો તમારું એકાઉન્ટ ખુલી ગયું છે તો તમારી 5 વર્ષની ચિંતા ઝીરો થશે ધીમે ધીમે. કઈ રીતે? એકાઉન્ટ ખોલવાની સાથે તમને એક NFC કાર્ડ મળશે. NFC કાર્ડ આપણું પોતાનું બાર્ટરનું છે. એની અંદર અલગ અલગ 5 પ્રોગ્રામ છે. સૌથી પહેલો છે ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી. ફાઇનાન્શિયલ ઇમ્યુનિટીની અંદર 5 વર્ષની અંદર તમારું જે આ વર્ચ્યુઅલ એકાઉન્ટ છે એની અંદર મિનિમમ 1 થી 1.25 લાખ રૂપિયા ટ્રાન્સફર થશે. દર મહિને માની લો કે એક્ઝામ્પલ તરીકે 200 રૂપિયા જેવી એમાઉન્ટ ટ્રાન્સફર થતી હોય તમારા એકાઉન્ટમાં, તો 60 મહિનાની 60 મહિના છે આપણા, જે કંઈ 12 5 60 5 વર્ષ માટે, તો ક્યારેક 200 હશે, ક્યારેક વધારે, ક્યારેક 3000, 2000, 5000, આમ ટોટલ લાખ રૂપિયાની ઉપર. અમે તો 24 મહિનાની અંદર કહી રહ્યા છીએ કે 24 મહિનાની અંદર આપણે આ ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી આપશું આ લોકોને. આ કન્ફર્મ છે. કઈ રીતે આવે? આ પૈસા ક્યાંથી આવશે? આપણી જે કોમ્યુનિટી નિર્માણ થશે એ દરેકની એક યુટ્યુબ ચેનલ હશે, આપણું પોતાની, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અને રાજ્ય વાઇઝ. આની અંદર જેટલી પણ એડ આવશે, જેટલી પણ પ્રમોશન આવશે, જેટલા પ્રમોટ આવશે, તમને ખ્યાલ જ હશે કે યુટ્યુબના માધ્યમથી લોકો અત્યારે ડિજિટલ માધ્યમથી, પ્લેટફોર્મથી કેટલા રૂપિયા કમાઈ રહ્યા છે. આ જે કાંઈ પણ કોમ્યુનિટી જેટલા વિડીયો જોશે, જેટલા લાઇક થશે, જેટલું પણ થશે, XYZ પ્રમોશન, કોઈ પણ બ્રાન્ડ આવશે પ્રમોશન માટે, કોઈ કંપનીઓ, એની જે કાંઈ પણ રકમ જમા થાય છે એ ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી તરીકે કંપની દરેકને બાંટી દે છે. આની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ પ્રોડક્ટ વેચવાનું નથી, કાંઈ નથી. ખાલી તમારે જોવાનું, રિવ્યૂ આપવાનો, લાઇક આપવાનું, વાત ફિનિશ. આ થઈ ગઈ ફાઇનાન્શિયલ ઇમ્યુનિટીની વાત. આની અંદર આપણે 1,05,000 જેવી ટાર્ગેટ કરીને મૂકેલી છે, આટલા તો મિનિમમ આપણે આટલા આપી શકશું એમ. આ એક ચાલુ થઈ ગયા પછી આની પછીનો બીજું કાર્ડ એક્ટિવ થશે તમારું, ઉજ્જવલા કાર્ડ. એ ક્યારે થશે? માનો કે તમારી કોમ્યુનિટી છે, આજે તમે બાર્ટરની સાથે જોડાઈ ગયા છો. જેમ જેમ તમારી કોમ્યુનિટીનું સર્કલ મોટું થતું જશે ને એમાં તમે મહેનત કરી રહ્યા છો કોમ્યુનિટીને જોડવામાં, તો તમને 5 વર્ષ માટે, માનો ઉજ્જવલા એટલે ગેસના બાટલા, બરાબર, તો આમાં 5 વર્ષ સુધી ફર્સ્ટ પેજમાં તમને 1 વર્ષ માટેના બાટલા છે,
કે વર્ષની અંદર 8 બાટલા આપવામાં આવશે 1000ની મર્યાદામાં. એટલે એક વર્ષે 8000 રૂપિયાનું તમને એની અંદર બોનસ અથવા તો પૈસા કે જે કાંઈ તમારા ખાતાની અંદર રિવોર્ડ તરીકે જમા થશે એને તમે રિડીમ કરી અને પૈસામાં કન્વર્ટ કરી શકો, તમારા એકાઉન્ટમાં લઈ શકો. અથવા એક આપણે બેંક સાથે ટાઈપ ચાલી રહ્યું છે ICICI બેંક સાથે, જો એનું કાર્ડ આવી જશે આપણી પાસે પે ડાયરેક્ટ કાર્ડ જેનું નામ છે, તો એના થ્રુ તમે ATMમાંથી પણ કેશ કરી શકશો. અને આ 1 વર્ષ પછી તમારી કોમ્યુનિટી જે આપણે ધારીએ છીએ એના કરતાં વધારે કામ કરી રહી છે અથવા મોટી થઈ રહી છે, તો તમને આગળના 4 વર્ષ માટે પણ બાટલા પાછા ફ્રી થઈ જશે. આ બીજો સ્ટેપ થયો. ત્રીજી સુવિધા આની અંદર એ મળશે તમને કે ઉજ્જવલા કાર્ડ પછી એજ્યુકેશન પ્રો હેલ્પ. એજ્યુકેશન પ્રોની અંદર આપણે 5 વર્ષની અંદર 1.25 લાખ રૂપિયા, મતલબ દર વર્ષે 25,000ની માત્રામાં સ્કૂલ ફી ભરવા માટે બાળકની, કોઈ પણ એક બાળકની, એ આપણે એની અંદર એડ કરી દીધું છે. એ તમને લાભ મળશે. ચોથું કાર્ડ છે યુટિલિટી બિલ. યુટિલિટી બિલ એટલે લાઇટ બિલ, ગેસ બિલ અને તમારું વેરા બિલ કે જે કંઈ મકાનનું આવતું હોય. આની અંદર આપણે વર્ષે 18,000ની માત્રામાં, એટલે 5 વર્ષની અંદર 90,000ની માત્રામાં આ તમારું એક વર્ચ્યુઅલ એકાઉન્ટ જ છે, એની અંદરનો પેટા ભાગ છે, એ ખુલી જશે. એ લાભ તમે મેળવતા થઈ જશો. અને 5મું હેલ્થ પ્લસ. હેલ્થ પ્લસમાં પણ સેમ એવું જ છે. દર વર્ષે 18,000. માનો કે તમને આખા મહિનામાં શરદી, ઉધરસ અથવા તો લોકલ દવા લેવા જાઓ છો, તમારા જે કાંઈ મેડિક્લેમ છે એ ક્યારે ચાલશે? તમારે 1 દિવસ કે 2 દિવસ હોસ્પિટલમાં દાખલ થાવ તો. હવે તમારી પાસે એવો ટાઈમ નથી, ભાગદોડવાળી જિંદગી છે. હવે નોર્મલ જે તમને થાય છે ને તમે જાઓ છો ને 500 રૂપિયા કે 1000 રૂપિયાનું બિલ બની જાય છે. લોકલ ડૉક્ટર પાસે ગયા, રિપોર્ટ કરાવ્યા, 500ની દવા લીધી, 200-300 એણે લીધા, તો 1000-1500 જે તમારા વપરાઈ જાય છે મહિનામાં, એને હેલ્પ કરવાનો આ પ્રોગ્રામ છે. આ તમને દર મહિને તમારા એકાઉન્ટમાં જમા થશે. તમે બીમાર નથી પડતા તો એ પૈસા તમારા કેરી ફોરવર્ડ થશે આગલા મહિનામાં. વર્ષ પૂરું થાય અથવા તો 6 મહિના પૂરા થાય, તમારે એવું લાગે કે ભાઈ હવે મને મેજર દવાખાનું આવવાનું નથી, તો તમે પૈસા કેશ વિડ્રોવલ કરી શકશો. એનું જે કાંઈ કમિશન કટ કરીને તમને કેશ મળી જશે. તો આખી આ સિસ્ટમ છે એની અંદર એને 5 ડિપાર્ટમેન્ટમાં આપણે વેચવામાં આવી છે બાર્ટર સિસ્ટમને, કે આ લાભ દરેક લોકોને મળવાપાત્ર છે. આ 5 છે એના બેઝિક બંધારણ છે. આ કોઈ પણ વ્યક્તિ બાર્ટર સિસ્ટમની અંદર એન્ટ્રી લેશે એટલે આ 5 માટે એ એલિજિબલ થઈ ગયો. હવે એને કઈ રીતે કામ કરવું, કઈ રીતે એની કોમ્યુનિટી વધારવી અને કોમ્યુનિટીની સંખ્યા કેટલે પહોંચ્યા પછી કયો લાભ મળે છે એ તમને વેબસાઇટ ઉપરથી મળશે. એટલે મેક્સિમમ આપણે ધ્યાન ક્યાં દેવાનું છે? એફર્ટ બતાવવાનું છે. કોમ્યુનિટી, કોઈ જાતનું કોઈને આમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ નથી. માનો કે તમારે યુનિટ ખરીદવું છે, યુનિટના પૈસા નથી આની અંદર. હા, તમારે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેવી છે, કંઈ કરવું જ નથી ને સીધી એન્ટ્રી લેવી છે, બરાબર, તો તમારે પૈસા લાગવાના જ છે, બરાબર. હા, બાકી આની અંદર કોઈ વસ્તુ જો બીજા લોકોના જેમ વસ્તુ વેચાણ કરવાની ના છે. આપણે કામ છે પ્રોડક્શનની, આપણે મેન્યુફેક્ચરિંગની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જે કાંઈ લોકો, માનો કે અત્યારે એક એક્ઝામ્પલ તમને કહું, શેરબજાર. શેરબજાર એટલે શું? એક ગામ હતું. એક ગામની અંદર એક વેપારી આવ્યો. એને જોયું કે ગામમાં બહુ બધા વાંદરા છે, એટલે એને મન થયું કે વાંદરાનો ધંધો કર્યા જેવો છે. એટલે એણે શું કર્યું? બાર બોર્ડ મારી દીધું કે ભાઈ વાંદરો પકડીને લાવશે, બરાબર, એને 200 રૂપિયા આપવામાં આવશે, એક વાંદરાના 200 રૂપિયા. એટલે ગામના લોકો બીજો બધો કામ ધંધો છોડીને એમાં ચોંટી ગયા. 200 રૂપિયામાં બધા વાંદરા લાવીને આપી દીધા. એણે જોઈ લીધું હવે ગામમાં કોઈ વાંદરો છે નહીં. એટલે હવે એને કીધું હવે કોઈ પણ વાંદરો ગોતીને લાવશે એને 500 રૂપિયા મળશે. એટલે આજુબાજુના જંગલમાં બધા કામ ધંધો મૂકીને જવા માંડ્યા. જંગલમાંથી થોડા કરીને હતા એ 500 રૂપિયામાં લઈ આવીને મૂકી દીધા. હવે જોઈ લીધું કે ગામમાં જંગલમાં ક્યાંય વાંદરા છે નહીં. એટલે આણે જાહેરાત કરી વેપારીએ, હવે કોઈ પણ એક પણ વાંદરો પકડીને લાવશે ને 2000 રૂપિયા. હવે શું થાય વિચારો તમે? શું થયું? કારણ કે ઓલાએ તો 500, 200માં 500માં વાંદરા લઈ લીધા, હવે 2000 મૂક્યા, બરાબર. પછી એણે પોતાના એજન્ટો બનાવી નાખ્યા પાછળ, બરાબર, કે ભાઈ 1500માં એક વાંદરો વેચવાનો છે અહીંથી પડ્યા એમાંથી, બરાબર. શું કર્યું એજન્ટોએ? 1500માં બધાય વેચી નાખ્યા, બરાબર. હવે 2000માં બધાય વેચાઈ ગયા, લેવાની વાત સાઈડમાં રહી ગઈ, બરાબર. લેવાની જ્યારે લેશે ત્યારે બીજા લેશે તો બીજા લેશે, કંપનીને લેવા નથી, આ વેપારીને લેવા નથી, એટલે એણે એનો માલ વેચી નાખ્યો. આ શોર્ટકટ ભાષામાં શેરબજાર છે, બરાબર. તમારા પૈસે ધંધો એ લોકો કરે, એ જ નક્કી કરે ભાવ પ્લસ માઇનસ શું કરવું, પૈસા મળવા ન મળવા. આપણા આ ધંધાને ચેન્જ કરીએ છીએ. બાર્ટર સિસ્ટમ એટલે
સિસ્ટમ ચેન્જમાં આપણે આવું લાવીએ છીએ કે જે નાના લોકો છે, માનો કે તમારી પાસે યુનિટ છે, તમે હાથ રૂમાલ બનાવવાના એક યુનિટ ચાલુ કર્યું છે હાથ રૂમાલનું, તો આની અંદર માનો કે આવા 25, 50 કે 100 યુનિટ દ્વારા પૈસા લગાડવામાં આવ્યા છે, બરાબર, તો એ જ લોકો કમાશે ને એ જ લોકો એમાંથી ભાગ પાડશે, બરાબર, અને લોકોને સસ્તું મળશે અને આ લોકોને એને બધાને આવક થશે. યુનિટ કેવું થશે, માનો કે તમે 10 રૂપિયામાં તમારો રૂમાલ બની ગયો, ગામમાં 30-35 રૂપિયા છે અત્યારે, ડીમાર્ટમાં જાઓ સારો રૂમાલ ક્વોલિટીનો લ્યો 35 રૂપિયા, તમે 10ની જગ્યાએ 20માં વેચી રહ્યા છો, તો જે નફો થઈ રહ્યો, માનો કે તમારી કોમ્યુનિટી એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણી કોમ્યુનિટી થઈ ગઈ છે 5 કરોડની ઇન્ડિયાની અંદર. હવે 5 કરોડ લોકો ખાલી એક વખત રૂમાલ લેશે એટલે બિઝનેસ કવડો થયો, 100 કરોડનો ધંધો થયો. આખા વર્ષમાં એક રૂમાલ લે ખાલી, બરાબર, 1 કરોડ લોકો, બરાબર, 5 કરોડ લોકો, 5 કરોડ એક રૂમાલ લે તો 5 કરોડ રૂમાલ વેચાણા 20 રૂપિયાના ભાવને, એટલે 100 કરોડનો બિઝનેસ થયો. એમાં પ્રોફિટ કેટલો થયો? 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા, એટલે સામો 50 કરોડનો પ્રોફિટ થયો. તો તમારું જે યુનિટ હતું જે એક, એની જગ્યાએ શું થઈ ગયું? યુનિટ ડબલ થઈ ગયા સીધા એક જ વર્ષમાં. તો એ યુનિટ પણ તમારું જ છે, તમારે વેચી નાખવાનું કેવું નહીં. યુનિટની જે કન્સલ્ટિંગ પ્રાઇસ છે એ 2500 જ રહેવાની છે. આ શેર બજારના જેમ આજે 3000નો શેર હતો તો કાલે ભૂસકો મારીને 800 આવી ગયો, આવું આપણામાં નહીં થાય. યુનિટની સંખ્યા વધતી જવાની છે, બરાબર. હવે માની લો કે તમે અચીવમેન્ટ થઈ ગયા કે ભાઈ એક યુનિટના તમારા 25 યુનિટ થઈ ગયા અને હવે રૂમાલનો ધંધો બંધ કરી દીધો, તો રૂમાલની ફેક્ટરી હટી ગઈ, તો તમારા 10 યુનિટ થઈ ગયા છે તો 10 જ રહેવાના છે, બરાબર. આ તમારા યુનિટ પછી ઘટીને જ જવાના છે. તમે તો 10 અચીવ કરી લીધા છે, તમારા ખાતામાં પૈસા આવી ગયા છે, કારણ કે તમે એટલો વેપાર કરી લીધો છે, નફો બુક થઈ ગયો છે, તમારો બુક થઈ ગયેલો નફો તમે કવર કરી લીધો છે, શેરમાં નથી રહેવા દીધો. જ્યારે આ ધંધામાં કેવું છે, આ શેર બજારના ધંધામાં કે આજે તમારો શેર 300 રૂપિયાનો છે, કાલે હાલતો 3000 પહોંચ્યો, તો તમને એમ છે કે ઓહો હું તો આટલા કમાઈ ગયો. પછી થોડાક ટાઈમ પછી પાછો એ માનો કે 400 રૂપિયા આવી ગયો, તો 200 આવી ગયો, તો તમારે નુકસાની વહી ગઈ, તમને એમાં કોઈ ફાયદો થયો નથી ધીરજમાં કે રાહ જોવામાં. જ્યારે આની અંદર શું થાય છે, યુનિટ એડ થઈ જાય છે તમારામાં. યુનિટ એડ થવાથી શું થાય કે તમારા પૈસા સેફ થઈ ગયા. મેઇન વસ્તુ સેફટી છે. તમારી મહેનતના કે તમારા પૈસા જે અન્ય લોકો કોઈપણ રીતે પડાવી જાય છે એ થવા દેવાનું નથી. બાર્ટર સિસ્ટમનો મુખ્ય ધ્યેય આ છે. એટલે આ 5 જે કંઈ આપણા પ્રોગ્રામ છે બાર્ટરની અંદર, એના વિશે વધારે માહિતી જોતી હોય તો તમે વેબસાઇટ ઉપર જઈ શકો અને રજિસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી. રજિસ્ટ્રેશન તમે ફ્રીમાં કરી શકો. પછી તમારી પાસે ઓપ્શન આવશે, બરાબર, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે અને એક આઈક્યુ ટેસ્ટ અને ગેમિંગના માધ્યમથી તમે પૈસા ક્રિએટ કરો છો, જેને આપણી ભાષામાં માઇનિંગ કહીએ છીએ. માઇનિંગ કરીને પણ તમે યુનિટ બનાવી શકો. જેટલા યુનિટ તમે માઇનિંગથી બનાવશો એટલો તમને જ ફાયદો થવાનો છે. આની અંદર મેઇન કામ આપણે ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ કરીને કરવાના છીએ, બરાબર. જય હિન્દ, જય ભારત.